આંખની રચના અને કાર્ય બાદ આપણે જે નવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ જે છે માનવ આંખ અને સમાવેશન ક્ષમતા. આ સમાવેશન ક્ષમતા શું છે એના વિશે આપણે આગળ આજ ટોપિકમાં આપણે એની ડેફિનેશન એની વ્યાખ્યા જોઈશું ત્યારે તમને ખબર પડશે કે સમાવેશન ક્ષમતા જે છે એ શું છે. પણ એ વસ્તુને સમજવા માટે આપણે થોડુંક બેઝિક આઈડિયા જે અત્યાર સુધી ભણી ગયા છે એ વસ્તુ ફરીથી અહીંયા જોવાની છે અને એના આધારે આપણે આ સમાવેશન ક્ષમતા શું છે એને આપણે સરળતાથી વ્યાખ્યાયિત કરી શકશું. તો સૌપ્રથમ માનવ આંખની જે સમાવેશન ક્ષમતા છે સમજવા માટે અહીંયા આપણે ઉદાહરણ જે આગળ લીધું હતું કે કોઈ વસ્તુ આંખની સામે રહેલી છે તો પ્રકાશના કિરણો નેત્રમણી ઉપર આવશે અને ત્યાંથી રેટિના ઉપર એનું પ્રતિબિંબ છે એ આપણને મળતું હશે. બરાબર. હવે આ વસ્તુને આગળના પ્રકરણમાં જે આપણે લેન્સ અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ જે ભણી ગયા છે એની સાથે સરખામણી કરીએ તો આપણી પાસે જે લેન્સ રહેલો હોય તો લેન્સના કેન્દ્ર બિંદુથી વસ્તુ સુધીનું અંતર જે છે એને આપણે વસ્તુ અંતર યુ કહેતા હતા અને લેન્સથી જ્યાં પ્રતિબિંબ મળતું હોય તે અંતરને આપણે પ્રતિબિંબ અંતર વી કહેતા હતા. બરાબર ને. તો અહીંયા આ વસ્તુનું જે પ્રતિબિંબ મળે છે તો એના આધારે આપણે વસ્તુ અંતર યુ અને પ્રતિબિંબ અંતર વી જે છે એને આપણે સરળતાથી દર્શાવી શકીએ છીએ. બરાબર. અને આપણે આકૃતિ એ તરીકે અત્યારે ધ્યાનમાં લઈએ. આ વસ્તુ યાદ રાખવાની છે કે આકૃતિ એમાં આપણે શું લીધેલું છે કે વસ્તુ છે એને આપણે અત્યારે આંખથી થોડી દૂર રાખેલી છે એટલે કે આંખથી જે વસ્તુ રાખેલી છે તો આંખના નેત્રમણીથી વસ્તુ સુધીનું અંતર વસ્તુ અંતર યુ અને નેત્રમણીથી રેટિના ઉપર જ્યાં પ્રતિબિંબ મળે છે અંતરને આપણે પ્રતિબિંબ અંતર વી તરીકે લઈએ છીએ. આ કિસ્સામાં વસ્તુ જે છે એના આંખથી આપણે દૂરની તરફ રાખીએ છીએ. બરાબર. હવે આપણે વસ્તુને આંખની નજીકની તરફ લઈ આવીએ. આંખની નજીકની તરફ જ્યારે વસ્તુને લઈ આવશું ત્યારે નેત્રમણીથી વસ્તુનું અંતર જે વસ્તુ અંતર યુ છે એ આકૃતિ એની સરખામણીમાં આપણે જોવા જઈએ તો એ વસ્તુ અંતર યુ ઘટી જશે કારણ કે વસ્તુ નજીક છે. પરંતુ નેત્રમણીથી રેટિના એટલે કે નેત્રમણીથી નેત્રપટલનું જે અંતર છે કે જ્યાં પ્રતિબિંબ મળે છે એટલે કે પ્રતિબિંબ અંતર વી તો પ્રતિબિંબ અંતર વી તો કંઈ ફરવાનું નથી એટલે કે નેત્રમણી અને રેટિના એ તો કંઈ એકબીજાથી દૂર જવાના નથી. આંખની રચનામાં એ તો એક જ જગ્યાએ રહેવાના છે એટલે કે હવે આપણે અહીંયા એને આપણે આકૃતિ બી તરીકે ઓળખીએ છીએ. બરાબર. એટલે કે આકૃતિ એ માં વસ્તુને આંખથી દૂર રાખેલી છે એટલે વસ્તુ અંતર વધારે છે. આકૃતિ બી માં વસ્તુને આંખની નજીક રાખેલી છે એટલે વસ્તુ અંતર ઓછું છે. પરંતુ બંને કિસ્સામાં એટલે કે આકૃતિ એ અને આકૃતિ બી આ બંને કિસ્સામાં પ્રતિબિંબ અંતર જે છે એ એક સમાન જ આપણને જોવા મળે છે. બરાબર. તો હવે આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ તો આપણે આ વસ્તુ આકૃતિ એ અને આકૃતિ બી ને આપણે ધ્યાનમાં રાખવાની છે અને આપણે આગળ જે લેન્સનું સૂત્ર ભણી ગયા છે એ સૂત્રને ફરીથી જોઈએ તો આપણે ખબર છે કે લેન્સનું સૂત્ર 1/v - 1/u = 1/f છે અને અહીંયા આપણે ખબર છે કે જે u છે એને વસ્તુ અંતર કહીએ છીએ, જે v છે જેને આપણે પ્રતિબિંબ અંતર કહીએ છીએ અને જે f છે એને આપણે લેન્સની કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે આ લેન્સના સૂત્રને આપણે આગળ જે આકૃતિ એ અને આકૃતિ બી લીધું એની સાથે આપણે સંબંધ શું છે એ દર્શાવવાનો પ્રયત્ન કરીએ તો આકૃતિ એ અને આકૃતિ બી માં જે આપણને પ્રતિબિંબ મળતું હતું એ પ્રતિબિંબનું અંતર વી જે છે એ બંનેમાં સમાન મળતું હતું. પછી એ વસ્તુ દૂર હોય કે વસ્તુ નજીક હોય પણ પ્રતિબિંબ તો રેટિના ઉપર જ મળવાનું છે એટલે પ્રતિબિંબ અંતર વી જે છે એ તો કોન્સ્ટન્ટ એટલે કે અચળ રહેવાનું છે. તો હવે આપણે વસ્તુ અંતર બદલાવીએ છીએ તો વસ્તુ અંતર વસ્તુ દૂર હોય વસ્તુ નજીક હોય તો વસ્તુ અંતર જો વસ્તુ દૂર હશે તો વસ્તુ અંતર વધારે હશે, વસ્તુ આંખની નજીક હશે તો વસ્તુ અંતર ઓછું હશે. બરાબર. તો હવે આ વસ્તુ આંખની દૂર અથવા નજીક જાય ત્યારે પણ એનું પ્રતિબિંબ આપણને રેટિના ઉપર જ મળે છે. તો આવું શા માટે? ખરેખર વસ્તુ આપણે દૂર કે નજીક લઈ જઈએ તો પ્રતિબિંબ અંતર પણ બદલાવવું જોઈએ પણ અહીંયા પ્રતિબિંબ અંતર અચળ છે, કોન્સ્ટન્ટ છે પણ વસ્તુ આપણે દૂરની અને નજીકની જોઈ શકીએ છીએ અને એનું પ્રતિબિંબ આપણે રેટિના ઉપર જ મળે છે, બીજી કોઈ જગ્યાએ નથી મળતું. તો આ થવા પાછળનું કારણ શું છે? કારણ માત્ર એટલું જ છે કે અહીંયા પ્રતિબિંબ અંતર વી અચળ છે તો એનો મતલબ એવો થયો કે જે વસ્તુ અંતર છે એ વસ્તુ અંતર આંખના નેત્રમણી સાથે એટલે કે આંખના લેન્સ સાથે સંબંધ ધરાવે છે, એની કેન્દ્ર લંબાઈ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે વસ્તુને તમે દૂર લઈ જાઓ અથવા તો વસ્તુને આંખની નજીક લઈ આવીએ ત્યારે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં જો ફેરફાર કરવામાં આવે તો જ પ્રતિબિંબ તો અને માત્ર તો જ એ પ્રતિબિંબ છે આપણને રેટિના ઉપર મળે કારણ કે પ્રતિબિંબ અંતર તો સમાન અચળ રહેવાનું છે પણ વસ્તુ અંતર બદલશે એટલે કેન્દ્ર લંબાઈમાં જો ફેરફાર થાય લેન્સની તો એ પ્રતિબિંબ આપણને એક જ જગ્યાએ છે એ જોવા મળે છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે આકૃતિ એ માં વસ્તુ આંખથી દૂર છે. હવે વસ્તુ આંખથી દૂર છે એટલે વસ્તુ અંતર યુ વધારે હશે અને આકૃતિ બી માં વસ્તુ આંખની નજીક છે એટલે વસ્તુ અંતર યુ છે ઓછું હોય છે. પરંતુ બંને આકૃતિ એટલે કે એ અને બી માં પ્રતિબિંબ અંતર એક સમાન
છે અચળ છે, બરાબર. તો માટે પ્રતિબિંબ અંતર v સમાન જ રહે છે. પ્રતિબિંબ છે એ અંતર એક સમાન છે, એટલે અંતર v જે છે એ આપણને કોન્સ્ટન્ટ મળશે. તો વસ્તુ અંતરને આધારે જે લેન્સ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈમાં જો ફેરફાર થાય તો અને માત્ર તો જ પ્રતિબિંબ સમાન અંતરે રેટિના પર જ આપણને મળે. એટલે કે વસ્તુ અંતર બદલાય તો પ્રતિબિંબ અંતર સેમ રહે, અચળ જ છે, તો શું બદલવું પડે? તો આપણે જો લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીએ તો વસ્તુનું અંતર તમે બદલાવો, વસ્તુને દૂર રાખો અથવા નજીક રાખો, તો જો એ લેન્સ આપણે લીધેલો છે જે નેત્રમણી છે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય તો અને માત્ર તો જ એ વસ્તુનું પ્રતિબિંબ એ દૂર હશે અથવા તો નજીક હશે તો એનું પ્રતિબિંબ જે છે આપણને રેટિના ઉપર જોવા મળશે, બરાબર. એટલે કે વસ્તુ અંતરને આધારે જે નેત્રમણી આંખમાં રહેલો છે એ નેત્રમણીની કેન્દ્ર લંબાઈ એ લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થવો એ જરૂરી છે. અને ફેરફાર જો થાય બરાબર માત્રામાં તો જ આપણે એ વસ્તુનું પ્રતિબિંબ રેટિના ઉપર વ્યવસ્થિત રીતે મળે ને વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકીએ છીએ, બરાબર. હવે અહીંયા કેન્દ્ર લંબાઈ, તો આપણી આંખનો જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ કઈ રીતે આપણે નક્કી કરી શકીએ કે વધારે છે કે ઓછી છે? જો સામાન્ય લેન્સ જે હોય તો સામાન્ય લેન્સ આપણને ખબર છે કે નોર્મલ જે કોન્ટેક્ટ લેન્સ અત્યારે આપણે આંખમાં પણ પહેરીએ છીએ, તો આ સામાન્ય લેન્સ સામાન્ય રીતે કાચનો બનેલો હોય છે, જે સામાન્ય રીતે ચશ્મા, કાચ અથવા તો કેમેરા એમાં બધામાં આપણને જોવા મળે છે, બરાબર. આપણે અત્યારે જે મેં ચશ્મા પહેરેલા છે તો એમાં પણ એક લેન્સ જ રહેલો છે. કયો લેન્સ છે આગળ આપણે આ જ પ્રકરણમાં જોઈશું કે આંખમાં કઈ પ્રકારની ખામી જોવા મળે તો કયા પ્રકારનો લેન્સ આપણે પહેરવો જોઈએ. પણ આ જે સામાન્ય લેન્સ જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ લેન્સ કાચનો બનેલો છે, જે સામાન્ય રીતે આપણા ચશ્મા, કેમેરા એવી ઘણી બધી વસ્તુઓમાં આપણે એને જોઈ શકીએ છીએ. અને જે આંખમાં રહેલો લેન્સ છે તો આ આંખમાં રહેલો લેન્સ એ સામાન્ય રીતે કાચનો તો બનેલો નથી જોવાનો. જો કાચનો બનેલો હોય તો એના ડેમેજ થવાથી આંખને નુકસાન થઈ શકે છે. તો આ જે લેન્સ છે, હવે આ લેન્સ એ કેનો બનેલો હોય છે એના વિશે આપણે માહિતી મેળવીશું. પણ સૌપ્રથમ આપણે સામાન્ય લેન્સનું જોઈએ તો એ કાચનો બનેલો છે. હવે એક વખત એ લેન્સનું નિર્માણ થઈ જશે પછી એ લેન્સ પોતાની મેળે પોતાની કેન્દ્ર લંબાઈ છે બદલાવી શકશે નહીં. પરંતુ આંખમાં રહેલો જે લેન્સ છે, આંખની જે નેત્રમણી છે એ આપણે કીધું કે વસ્તુને આપણે દૂર અથવા નજીક લઈ જઈએ છીએ ત્યારે કેન્દ્ર લંબાઈ, નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થાય તો જ રેટિના ઉપર એનું ચિત્ર મળશે ને આપણે એને જોઈ શકશું. તો એ પોતાની મેળે જ પોતાની કેન્દ્ર લંબાઈ છે એમાં ફેરફાર કરશે. એટલે કે આંખનો લેન્સ એવા કોઈ એવી વસ્તુનો બનેલો હોવો જોઈએ કે જેના લીધે પોતાની કેન્દ્ર લંબાઈ છે સરળતાથી બદલાવી શકે, જ્યારે સામાન્ય લેન્સમાં આવું થઈ શકતું નથી. તો આપણે એ જ જોવાનું છે કે આંખનો લેન્સ કેવા પ્રકારનો બનેલો હોય છે. તો આપણે કહી શકીએ કે જે આંખનો લેન્સ છે, જે નેત્રમણીની આપણે વાત કરીએ છીએ, એ સામાન્ય રીતે રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો હોય છે. રેસામય જેલી જેવા અથવા તો રેસામય સ્નાયુઓનો બનેલો છે એવું પણ આપણે કહી શકીએ છીએ. હવે રેસામય જેલી જેવા પદાર્થ હોય તેને સરળતાથી આપણે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરાવી શકીએ છીએ. અને તેની વક્રતા જે સિલિયરી સ્નાયુઓ વડે થોડી માત્રામાં ફેરફાર કરી શકાય છે. એની માત્રા થોડી હોય છે ફેરફાર થવાની, પરંતુ આપણે એ રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો હોવાથી આપણે એની કેન્દ્ર લંબાઈ, એની વક્રતામાં ફેરફાર સિલિયરી સ્નાયુઓ દ્વારા કરાવી શકીએ છીએ. અને એની માત્રા ફિક્સ હોય છે, કેટલી હોય છે એ પણ આપણે આગળ જોઈશું, બરાબર. પણ સામાન્ય લેન્સમાં એક વખત એ લેન્સ બની ગયા બાદ એની કેન્દ્ર લંબાઈમાં આપણે કોઈ ફેરફાર કરી શકતા નથી. જ્યારે આંખના લેન્સમાં, આંખના નેત્રમણીમાં એ રેસામય જેલી જેવા પદાર્થનો બનેલો હોવાથી આપણે સિલિયરી સ્નાયુઓની મદદથી એની કેન્દ્ર લંબાઈ છે, કેન્દ્ર લંબાઈમાં ફેરફાર છે કરી શકીએ છીએ, વધારી શકીએ છીએ અથવા તો ઘટાડી પણ શકીએ છીએ, બરાબર ને. તો અહીંયા એ કઈ રીતે ફેરફાર થાય છે? તો લેન્સની વક્રતામાં ફેરફાર થવાથી લેન્સની કેન્દ્ર લંબાઈમાં પણ ફેરફાર થશે. અને કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થશે તો વસ્તુ દૂર અથવા નજીક હશે તો જો કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થશે તો જ ને માત્ર તો જ એનું પ્રતિબિંબ છે આપણને રેટિના ઉપર મળશે અને વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકશું, બરાબર. હવે કેન્દ્ર લંબાઈ, તો લેન્સની કેન્દ્ર લંબાઈ વધારે કે ઓછી કઈ રીતે ખબર પડે? તો જો કેન્દ્ર લંબાઈ એટલે કે આપણે અહીંયા આંખની નેત્રમણીની જ વાત કરીએ છીએ, જો એ નેત્રમણીની કેન્દ્ર લંબાઈ વધુ હશે તો એ નેત્રમણી તમે જોશો તો એની પહોળાઈ ઓછી હશે અને લંબાઈ વધારે આપણને જોવા મળશે. અને જો એની કેન્દ્ર લંબાઈ ઓછી હશે તો એ નેત્રમણી જે છે એની લંબાઈ ઓછી હશે અને એની પહોળાઈ વધારે જોવા મળશે. તો જ્યારે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં વસ્તુ દૂર અથવા નજીક હશે ત્યારે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં સિલિયરી સ્નાયુઓ દ્વારા ફેરફાર થાય. ત્યારે જો કેન્દ્ર લંબાઈ વધુ હશે તો લેન્સ જે છે એ ઉપર આપણે આકૃતિમાં દર્શાવેલો છે એ રીતે લાંબો અને થોડો પાતળો આપણને જોવા મળશે. અને જો એની કેન્દ્ર લંબાઈ ઓછી હશે તો એ લેન્સ છે આપણને કહી શકાય કે થોડો ટૂંકો અને થોડો જાડો, એટલે કે ગોળાકાર જેવો આકાર જે છે, જે રીતે આકૃતિમાં નીચે દર્શાવેલું છે એ રીતે આપણે જોઈ શકીએ છીએ. એના આધારે કહી શકીએ છીએ કે અહીંયા નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં આ રીતે ફેરફાર જે છે એ ફેરફાર
થયેલો છે અને ફેરફાર માત્ર ને માત્ર સિલિયરી સ્નાયુઓ દ્વારા જ કરવામાં આવે છે, કારણ કે આપણને ખબર છે કે સિલિયરી સ્નાયુઓ જે છે એની વચ્ચે એ લેન્સ રહેલો છે, એટલે વચ્ચે લેન્સ રહેલો છે તો સિલિયરી સ્નાયુ દ્વારા એની કેન્દ્ર લંબાઈ, એની વક્રતામાં ફેરફાર કરીને એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર જે છે એ થતો આપણને જોવા મળે છે. બરાબર, તો આ જ વસ્તુને આપણે આગળ સમજશું કે આના આધારે આ કેન્દ્ર લંબાઈમાં જે ફેરફાર થાય છે એના આધારે કઈ રીતે સમાવેશન ક્ષમતા જે છે એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ અને કઈ રીતે જે ચિત્ર છે વસ્તુ દૂર હશે અથવા તો વસ્તુ નજીક હશે તો કઈ રીતે આ કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થવાથી આપણે ચિત્ર એક સરખી રીતે રેટિના ઉપર જોવા મળશે એના વિશે આપણે વાત કરીએ. તો આપણે આગળ જોયું કે લેન્સમાં જે રીતે કેન્દ્ર લંબાઈ લેન્સની એટલે કે આંખમાં રહેલા નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં જે રીતે વધારો અથવા ઘટાડો થાય એ રીતે લેન્સ જે છે, જે નેત્રમણી છે એની લંબાઈમાં અને એની પહોળાઈમાં પણ આપણે થોડો ફેરફાર જે છે એ જોવા મળે છે અને એ વસ્તુ આપણે આકૃતિ દ્વારા આગળ સમજવાનો પ્રયત્ન કર્યો. બરાબર, તો હવે આપણે કહી શકીએ છીએ કે જ્યારે આંખની નજીકની વસ્તુ આપણે જોઈએ છીએ, કોઈ પણ આંખની નજીક રહેલી વસ્તુને જ્યારે આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ખરેખર જે સિલિયરી સ્નાયુઓ રહેલા છે આંખમાં એ સિલિયરી સ્નાયુઓનું સંકોચન થાય છે અને એ સિલિયરી સ્નાયુઓના સંકોચનથી નેત્રમણી જે છે એટલે કે આંખનો જે લેન્સ છે એની વક્રતામાં વધારો થાય છે. હવે એની વક્રતામાં વધારો થતો હોય એટલે કે નેત્રમણી જાડો થશે. બરાબર, એટલે નેત્રમણી જાડો થતો હોય તો શું કહી શકાય? એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થતો હશે. જે રીતે આપણે આગળ જોયું હતું કે કેન્દ્ર લંબાઈ વધારે હોય તો જે નેત્રમણી છે થોડો લાંબો અને સાંકડો આપણને જોવા મળે છે. જો કેન્દ્ર લંબાઈ ઓછી હોય તો નેત્રમણી થોડો ટૂંકો અને જાડો આપણને જોવા મળે છે. બરાબર, તો એવું જ અહીંયા ક્યાંક થાય છે કે જ્યારે આપણે કોઈ નજીક આંખની નજીક રહેલી વસ્તુને જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે જે સિલિયરી સ્નાયુઓ રહેલા છે એ સિલિયરી સ્નાયુઓ સંકોચન પામે છે. હવે આ સ્નાયુઓ સંકોચન પામશે એટલે નેત્રમણીને ઢાંકશે અથવા તો નેત્રમણીને એની સાથે પણ નેત્રમણીનું પણ સંકોચન થશે. એટલે શું થશે કે એની વક્રતામાં વધારો થશે અને સાથે સાથે વક્રતામાં વધારો થાય તો એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થશે અને નેત્રમણી જે છે એ જે શરૂઆતમાં નોર્મલ કન્ડિશનમાં સામાન્ય પરિસ્થિતિમાં જે રીતે રહેલો હશે એના કરતાં થોડો જાડો થતો આપણને જોવા મળશે અને આ રીતે કોઈ નજીકની વસ્તુને આપણે જોઈ શકીએ છીએ. બરાબર, અને નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે આપણે આ રીતે નેત્રમણી જાડો થાય એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થાય એ રીતે આપણે જોઈ શકીએ છીએ. એટલે કે અહીંયા આ વસ્તુને સમજવા માટે તમારી પાસે અહીંયા એક ચિત્ર આપેલું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે આંખનું એક ચિત્ર જે આપણી પાસે છે એ અહીંયા આપણે દર્શાવેલું છે. હવે આ ચિત્રમાં નેત્રમણી જે રીતે રહેલો છે, નેત્રમણી કેવો છે, સાંકડો અને થોડો લાંબો આપણને જોવા મળે છે. એ નેત્રમણી ઉપર ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. હવે કોઈ નજીકની વસ્તુ છે એટલે કે આંખની નજીક કોઈ વસ્તુ, કોઈ છોડ રહેલો છે, આ છોડમાંથી પ્રકાશના કિરણો આવશે તો હવે નેત્રમણી એ નજીકની વસ્તુને જોવા માટે તમે જોઈ શકશો કે નેત્રમણી પહેલા હતો એના કરતાં હવે જાડો થશે. નેત્રમણી જાડો થશે એટલે પ્રકાશના કિરણો એ નેત્રમણી ઉપર પડશે ને ત્યાંથી રેટિના ઉપર એ વસ્તુનું ચિત્ર જે છે એ ચિત્ર આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. બરાબર, એટલે કે કોઈ વસ્તુ નજીક રહેલી હોય તો નેત્રમણી જાડો થશે એટલે કે એની કેન્દ્ર લંબાઈ જે છે એ કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થતો આપણને જોવા મળે છે. અને આ જ રીતે આપણે કહી શકીએ કે જ્યારે કોઈ દૂરની વસ્તુને આપણી આંખ દ્વારા આપણે જોવી હોય એટલે કે આપણે કોઈ વસ્તુ આપણી દૂર રહેલી વસ્તુને જોવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે જે સિલિયરી સ્નાયુઓ છે, સિલિયરી સ્નાયુઓ શિથિલ થાય છે એટલે કે ઢીલા પડે છે અને એ સ્નાયુઓ ઢીલા પડવાથી નેત્રમણીની વક્રતા જે છે વક્રતામાં ઘટાડો થાય છે. હવે અહીંયા જ્યારે નેત્રમણીની વક્રતામાં ઘટાડો થશે એટલે નેત્રમણી પાતળો થશે. એટલે કે શરૂઆતમાં આ રીતે જાડો હશે અને લંબાઈ ઓછી હશે, પછી આ રીતે પાતળો થશે અને લંબાઈ વધશે. એટલે કે નેત્રમણી હવે પાતળો થશે કારણ કે એની વક્રતા જે છે એ ઘટે છે. અને વક્રતા શાના લીધે ઘટે છે તો કે સિલિયરી સ્નાયુઓ જે રહેલા છે એના શિથિલનને કારણે, એ ઢીલા પડવાને કારણે જે નેત્રમણી રહેલો છે એ નેત્રમણીની વક્રતામાં ઘટાડો થાય છે અને નેત્રમણી પાતળો થતો આપણને જોવા મળે છે. હવે નેત્રમણી પાતળો થાય એનો મતલબ એવો કે એની કેન્દ્ર લંબાઈ જે છે એ કેન્દ્ર લંબાઈમાં વધારો થતો આપણને જોવા મળે છે અને આ રીતે આપણે દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. અને આ જ વસ્તુને આપણે જો આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આંખ આપેલી છે. હવે આંખનો જે નેત્રમણી જે લેન્સ તમારી સામે રહેલો છે એને તમે ધ્યાનપૂર્વક જોવાનો પ્રયત્ન કરો તો એ અત્યારે જે એની સાઇઝ, જે એની કન્ડિશન છે એ તમને થોડી જાડી ને એ રીતે દેખાશે. હવે કોઈ વસ્તુ જે છે એ આંખથી દૂર રહેલી છે
હવે આ વસ્તુને જોવું હોય તો આપણે કીધું એ પ્રમાણે નેત્રમણી જે છે એ પાતળો થશે. તો અહીંયા જોઈ શકશો કે નેત્રમણી જે પહેલા હતો એના કરતાં હવે તમને પાતળો નેત્રમણી જોવા મળશે. અને આ પાતળો નેત્રમણી આપણો જ્યારે નેત્રમણી પાતળો થશે ત્યારે જે પ્રકાશના કિરણો વસ્તુમાંથી આવતા હશે નેત્રમણી ઉપર પડશે અને ત્યાંથી એનું ચિત્ર, એનું પ્રતિબિંબ જે છે આપણે રેટિના ઉપર સરળતાથી મેળવી શકશું. એટલે આ રીતે આપણે કહી શકીએ કે દૂરની વસ્તુઓને આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. બરાબર. હવે આગળ આપણે વાત કરીએ તો આપણે હવે જે મુખ્ય આપણો ટોપિક હતો માનવ આંખ સમાવેશન ક્ષમતા. તો આ સમાવેશન ક્ષમતા શું છે? આટલું બધું સમજ્યા બાદ હવે આપણે સમાવેશન ક્ષમતા સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા તો આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ. તો કહી શકાય કે આંખના જે લેન્સ છે, આંખનું જે નેત્રમણી છે, એ આંખના લેન્સ પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતાને આંખની સમાવેશન ક્ષમતા તરીકે આપણે ગણી શકીએ છીએ. એટલે કે આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની ક્ષમતા, જેને આપણે આંખની સમાવેશન ક્ષમતા તરીકે ઓળખીએ છીએ. બરાબર. એટલે કે આપણે આગળ જ જોયું કે નજીકની વસ્તુ હોય ત્યારે નેત્રમણી છે જાડો થશે, એટલે કે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થયો. અને જ્યારે દૂર વસ્તુ રહેલી હોય એને આપણે જોવાનો પ્રયત્ન કરશું ત્યારે નેત્રમણી પાતળો થશે, તો ત્યારે પણ એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થયો. એટલે કે માનવ આંખમાં, મનુષ્યની આંખમાં જે નેત્રમણી, જે લેન્સ રહેલો છે એ પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે છે. તમારે વસ્તુ કેટલા અંતરે જોવી છે એના આધારે એની જે કેન્દ્ર લંબાઈ છે એમાં ફેરફાર થતો આપણને જોવા મળે છે. અને આ જે લેન્સ, આંખના લેન્સના કેન્દ્ર લંબાઈની ફેરફાર કરવાની જે ક્ષમતા છે એને જ આપણે સમાવેશન ક્ષમતા તરીકે ઓળખીએ છીએ. સમાવેશન ક્ષમતા બીજી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ તો સમાવેશ એટલે કે આંખમાં આપણે આપણી આસપાસનો કેટલો વિસ્તાર અથવા તો આસપાસની કેટલી વસ્તુને આપણે આંખમાં સમાવી શકીએ છીએ, આંખમાં જોઈ શકીએ છીએ, એ પણ સમાવેશન ક્ષમતા જ છે. અને એ વસ્તુઓ કાં તો આપણી નજીક રહેલી હશે ને કાં તો આપણે દૂર રહેલી હશે. તો જો નજીક રહેલી વસ્તુ હોય આપણે આગળ જોયું એ પ્રમાણે જે નેત્રમણી છે જાડો થશે, અને વસ્તુ દૂર રહેલી હશે તો નેત્રમણી પાતળો થશે. અને એ રીતે આપણે આપણી આસપાસની જે વસ્તુઓ છે નજીકની અથવા તો દૂરની, એ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરીને આપણે એને જોઈ શકીએ છીએ. અને આંખની જે આ લાક્ષણિકતા છે કે એના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે છે, તો ફેરફાર કરવાની એની જે ક્ષમતા છે એને જ આપણે સમાવેશન ક્ષમતા તરીકે અહીંયા ઓળખીએ છીએ. બરાબર. તો અહીંયા સમાવેશન ક્ષમતા એક અગત્યની વ્યાખ્યા તરીકે આપણે લઈ શકીએ છીએ. અને વ્યાખ્યામાં આપણે આજે વ્યાખ્યા એ બતાવેલી છે, એ વ્યાખ્યા તમે સરળતાથી સમજી શકો છો અને લખી શકો છો. આગળ કહી શકીએ કે લેન્સની કેન્દ્ર લંબાઈ. હવે લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થતો હશે, ઘટાડો પણ થતો હશે. એ કેના ઉપર ડિપેન્ડન્ટ હશે કે વસ્તુ આંખથી કેટલી નજીક છે અથવા તો કેટલી દૂર છે. બરાબર ને. તો આના આધારે આપણે કહી શકીએ કે લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો થવો અથવા તો ઘટાડો થવો. હવે આ લેન્સ જે છે આપણા શરીરનું, આ આંખ જે છે શરીરનું એક અંગ છે અને એમાં જ આ નેત્રમણી રહેલો છે. હવે એ નેત્રમણી એ નાના એવા અંગમાં રહેલો હોય તો એની કેન્દ્ર લંબાઈ તમે અમુક લિમિટ કરતાં વધારી પણ ના શકો અને અમુક લિમિટ કરતાં તમે ઘટાડી પણ ના શકો. એટલે કે જે લેન્સ છે એ લેન્સની કેન્દ્ર લંબાઈ અમુક લઘુત્તમ સીમાથી ઘટી શકતી નથી. એટલે કે મિનિમમ એની એમ અમુક લિમિટ હોય તેનાથી આપણે લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એને ઘટાડી નથી શકતા અને એનાથી વધારે આપણે એને વધારી પણ નથી શકતા. બરાબર. તો આ એની એક સીમા છે, એની એક લિમિટ છે. તો હવે આ વસ્તુ આપણે કઈ રીતે ઓબ્ઝર્વ કરી શકીએ, કઈ રીતે આપણે ખબર પડે કે એની સીમા કેટલી છે અથવા તો કેટલું તમે લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી ઘટાડી શકો છો, એ કઈ રીતે આપણે ખ્યાલ આવશે? તો આપણે જ્યારે કોઈ પુસ્તક અથવા તો ન્યૂઝપેપર વાંચતા હોઈએ તો તમે ક્યારેક અનુભવ કરજો કે જ્યારે તમે ન્યૂઝપેપર અથવા તો તમારી બુક વાંચતા હો ત્યારે બુકને એકદમ આંખની નજીક લઈને વાંચવાનો પ્રયત્ન કરજો. જો તમે બુકને અથવા તો ન્યૂઝપેપરને આંખની એકદમ નજીક લઈને વાંચશો તો તમને એમાં જે લખેલું લખાણ છે તમને ઝાંખું દેખાશે. તમે એમાં લખેલા જે શબ્દો છે એને બહુ બરાબર જોઈ શકશો નહીં. અને જો જોવાનો પ્રયત્ન કરશો તો તમારી આંખ જે છે તાણ અનુભવશે, તણાવ અનુભવશે. બરાબર. તો આ વસ્તુ એક ચોક્કસ વસ્તુ કહી શકે કે આપણે આગળ જ કીધું કે જેટલું નજીકની વસ્તુ જોવી હોય તો કેન્દ્ર લંબાઈમાં ઘટાડો કરવો પડે છે. હવે આંખની એકદમ નજીક કોઈ વસ્તુને તમે રાખીને એને વાંચવાનો પ્રયત્ન કરો, કોઈ પુસ્તકને રાખીને એમાંથી લખેલું જે લખાણ છે, જે શબ્દો છે એને વાંચવાનો પ્રયત્ન કરો તો એ તમને ઝાંખા દેખાશે. અને આ વસ્તુ તમે ઘરે પણ જોઈ શકો છો. બરાબર. એટલે તમારે શું કરવું પડે કે તમારે પુસ્તકને આંખથી અમુક અંતરે જ રાખવું પડે છે અને એટલા અમુક ચોક્કસ અંતરે રાખીને જ તમે એને વાંચી શકો છો. હવે આવું શા માટે?
કારણ કે તમે જો ખૂબ જ નજીક કોઈ પુસ્તકને રાખશો તો તમારો આંખનો જે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો કરશે, પણ આપણે આગળ જ કીધું કે અમુક સીમાથી વધારે એમાં ઘટાડો કરી શકાતો નથી. એટલે તમે સાવ નજીક રાખશો તો હવે આંખની એ લિમિટેશન આવી ગઈ, એની એ સીમા મર્યાદા આવી ગઈ કે એમાં રહેલો લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ હવે એનાથી વધારે લિમિટ સુધી, વધારે સીમા સુધી એ ઘટાડી નહીં શકે. અને જો એ ઘટાડી નહીં શકે તો નજીકની એ વસ્તુ આપણે બરાબર જોઈ શકશું નહીં. અને એટલા માટે જ આપણે કોઈ પુસ્તકને આંખની નજીક રાખીને વાંચીએ છીએ ત્યારે આપણને એમાં લખેલા શબ્દો, એમાં લખેલું લખાણ જે છે એ ઝાંખું વંચાય છે, બરાબર. એટલે એના માટે હવે શું કરવાનું, તો આપણે પુસ્તકને આંખથી થોડું દૂર રાખીએ છીએ. હવે તમે કોઈ પુસ્તક અથવા ન્યૂઝપેપરને આંખથી થોડા અંતરે રાખશો તો તમે એ વસ્તુને, એમાં લખેલી જે વસ્તુ છે, એમાં લખેલા જે શબ્દો છે એને બહુ બરાબર વ્યવસ્થિત રીતે વાંચી શકશો. અને સાથે સાથે તમારી જે આંખ છે એ આંખ પણ કોઈ પણ પ્રકારનું તણાવ જે છે એ તણાવ અનુભવશે નહીં. હવે આપણે સવાલ અહીંયા એ થાય કે આપણે એકદમ નજીક લઈને વાંચશું કોઈ પણ વસ્તુ તો આપણે ઝાંખી દેખાશે. એટલે આપણે શું કર્યું કે વસ્તુને દૂર રાખીને, પુસ્તકને દૂર રાખીને આપણે વાંચવાનો પ્રયત્ન કરીશું, બરાબર ને. તો હવે સવાલ એ છે કે આંખથી કેટલા મિનિમમ અંતરે આપણે વસ્તુને રાખીએ તો આપણે સરળતાથી એમાં લખેલું લખાણ છે એને આપણે વાંચી શકીએ છીએ. તો આપણે કહી શકીએ કે કોઈ વસ્તુ જે છે એ વસ્તુને સ્પષ્ટ અને આરામપૂર્વક જોવા માટે અથવા તો વાંચવા માટે વસ્તુ જે છે એ વસ્તુને આંખથી આશરે 25 સેન્ટીમીટર અથવા તો એના કરતાં થોડી વધારે દૂર રાખવી પડે છે. એટલે કે 25 સેન્ટીમીટર જેટલી દૂર રાખો અથવા એના કરતાં વધારે દૂર હશે તો તમારી જો આંખ, પુખ્ત વયની વ્યક્તિની આપણે આંખની વાત કરીએ તો એ 25 સેન્ટીમીટર સુધીના અંતરે રહેલી વસ્તુ સરળતાપૂર્વક, આરામપૂર્વક વાંચી શકશે. અને જો એ અંતર 25 સેન્ટીમીટરથી જેમ જેમ ઘટતું જશે એમ આપણે કીધું એમ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો તો કરશે, પણ અમુક હદ પછી એ ઘટાડો કરી શકશે નહીં ને એ વસ્તુ તમે આરામદાયક પૂર્વક વાંચી શકશો નહીં, એ તમને ઝાંખી વંચાશે, બરાબર. એટલે કે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે કોઈ પણ વસ્તુ, કોઈ પણ પુસ્તક આપણે વાંચવું હોય તો એને આપણે આપણી આંખથી ઓછામાં ઓછું 25 સેન્ટીમીટર જેટલા અંતરે રાખવું જોઈએ. એના કરતાં થોડું વધારે રાખો તો એ તમારી આંખની ક્ષમતા ઉપર ડિપેન્ડ હોય, પણ 25 સેન્ટીમીટર જેટલું દૂર રાખી શકો તો તમે એને સરળતાથી વાંચી શકો છો. હવે આપણે આગળ વાત કરીએ તો બીજી વ્યાખ્યા અહીંયા જોવાની છે જે છે દ્રષ્ટિનું લઘુત્તમ અંતર. એટલે કે આપણે જે વસ્તુ જોઈ શકીએ છીએ તો કેટલા મિનિમમ ડિસ્ટન્સ સુધી, લઘુત્તમ અંતર સુધી આપણે એને જોઈ શકીએ છીએ અથવા તો એ વસ્તુને વાંચી શકીએ છીએ. તો હમણાં જ આપણે જોયું કે લઘુત્તમ અંતર કેટલું છે, તો 25 સેન્ટીમીટર આપણે જોયું કે 25 સેન્ટીમીટર લઘુત્તમ અંતર છે કે ત્યાં સુધી રહેલી વસ્તુ, ત્યાં સુધી જે પુસ્તકમાં જે લખાણ લખેલું છે એને આપણે સરળતાથી વાંચી શકશું. એનાથી વધારે નજીક લેશું તો આપણે સરળતાથી આપણે એને વાંચી શકીશું, બરાબર. તો આ જે અંતર છે એને જ આપણે દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કહીએ છીએ. હવે એને આપણે જો ચોક્કસ વ્યાખ્યામાં, શબ્દોમાં એને વ્યાખ્યાયિત કરવી હોય તો કઈ રીતે કરી શકાય, તો આપણે લખી શકીએ કે જે લઘુત્તમ અંતરે, જે લઘુત્તમ એટલે કે જે ઓછામાં ઓછા અંતરે આંખના લેન્સ વડે, આંખનો જે નેત્રમણી છે એના વડે તણાવ વગર, એટલે કે આંખમાં કોઈ ખેંચાણ, કોઈ તણાવ ના ઉદ્ભવે એવા તણાવ વગર એ વસ્તુ જો આપણે સૌથી સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ તો એ જે અંતર છે એ અંતરને, એ દ્રષ્ટિ, એ આંખની દ્રષ્ટિનું લઘુત્તમ અંતર તરીકે આપણે લઈ શકીએ છીએ. એટલે કે કોઈ વસ્તુને આપણે એટલા ઓછામાં ઓછા અંતરે રાખીએ અને ત્યાંથી આપણે એને સ્પષ્ટ વાંચી શકીએ છીએ, સ્પષ્ટ જોઈ શકીએ છીએ, ત્યારે આંખને કોઈ પણ પ્રકારનું તણાવ અનુભવાતું ના હોય તો એ જે ઓછામાં ઓછું ડિસ્ટન્સ, ઓછામાં ઓછું અંતર છે તેને આપણે દ્રષ્ટિના લઘુત્તમ અંતર તરીકે ઓળખીએ છીએ. અને આપણે આગળ જોઈએ ગયા કે પુખ્ત વયની વ્યક્તિ માટે આ લઘુત્તમ અંતર દ્રષ્ટિનું જે છે એ આશરે 25 સેન્ટીમીટર જેટલું હોય છે, બરાબર. એટલે એ આંખની ક્ષમતા ઉપર ડિપેન્ડ કરે છે, પણ આ કહી શકાય કે સંશોધનોના આધારે આ અંતર છે 25 સેન્ટીમીટર, નિયરલી અબાઉટ 25 સેન્ટીમીટર જેટલું આપણને જોવા મળે છે. એટલે કે એનાથી વધારે નજીક લઈ જઈએ તો અમુક અંતર સુધી ઘણાને વંચાતું હોય પણ ઘણાને ના પણ વંચાઈ શકે, અને સાવ નજીક લઈ જશો તો કોઈ પણ વ્યક્તિ એને વાંચી શકશે નહીં. એટલે કે આ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કેટલું છે, તો આશરે 25 સેન્ટીમીટર જેટલું લઘુત્તમ અંતર છે એવું આપણે કહી શકીએ છીએ. હવે સાથે સાથે આપણે આગળ વાત કરીએ તો આંખનું દૂરબિંદુ, આ પણ એક વ્યાખ્યા છે. તો આંખનું દૂરબિંદુ, આને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરશું? આંખ એટલે કે આપણી જે આંખ રહેલી છે એનું દૂરબિંદુ, દૂર એટલે કે દૂર રહેલું બિંદુ, એને આપણે વ્યાખ્યાયિત કરવી હોય તો શબ્દોમાં કંઈક આ રીતે કરી શકાય કે જે દૂરના અંતરે, એટલે કે દૂરના આપણે જ્યાં ઊભેલા છીએ, આપણી આંખોથી જે વસ્તુ દૂર રહેલી છે તો દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ કહે છે. એટલે હું કોઈ જગ્યાએ ઊભેલો હોઉં અને ત્યાંથી મારી નજર, હું આગળ ખુલ્લો મેદાન હોય અથવા કોઈ રસ્તો હોય એના ઉપર હું મારી નજર પહોંચાડું અને ત્યાં
જ્યાં દૂર સુધી હું કોઈ વસ્તુને જોઈ શકતો હોઉં તો એ જે અંતર છે મારી આંખથી એ વસ્તુ દૂરની સૌથી દૂરની વસ્તુને જે હું જોઉં છું તો આંખથી એ સૌથી દૂરની વસ્તુ જેને હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું તો એ અંતરને આપણે આંખના દૂરબિંદુ તરીકે ઓળખીએ છીએ. અને અહીંયા પણ આંખનું દૂરબિંદુ ખરેખર હોય કેટલું? તો અહીંયા પણ સ્વસ્થ અને પુખ્ત વયની વ્યક્તિ માટે આપણે કહી શકીએ છીએ કે સામાન્ય દ્રષ્ટિએ ધરાવતી હોય અને કોઈ પણ પ્રકારની દ્રષ્ટિની ખામી ના હોય એવી વ્યક્તિ માટે આ આંખનું દૂરબિંદુ છે સામાન્ય રીતે અનંત અંતર સુધી હોઈ શકે છે. એટલે કે તમે જ્યાં ઊભેલા હો ત્યાંથી ઘણા બધા અંતર સુધી, જો એક સીધો રસ્તો હોય તો ઘણા બધા અંતર સુધી તમે કોઈ પણ વસ્તુને સરળતાથી જોઈ શકો છો, પણ તમારી દ્રષ્ટિ સામાન્ય હોવી જોઈએ, એમાં કોઈ પણ પ્રકારની ખામી હોવી જોઈએ નહીં. એટલે કે નોર્મલ માણસની, સામાન્ય દ્રષ્ટિ ધરાવતા માણસનું આંખનું દૂરબિંદુ છે એ અનંત અંતરે હોય છે. અને દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કેટલું? તો કે 25 સેન્ટીમીટર જેટલું લઘુત્તમ અંતર છે એ દ્રષ્ટિ ધરાવે છે. તો અહીંયા આપણે આ 2-3 વ્યાખ્યાઓ જોઈ. હવે આગળ હજુ પણ આપણે કહી શકીએ કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી જે વ્યક્તિ છે એ વ્યક્તિ આ બંને દ્રષ્ટિનું લઘુત્તમ અંતર અને આંખનું દૂરબિંદુ આ બંનેના આધારે એક વસ્તુ આપણે ચોક્કસ અહીંયા કહી શકીએ કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી કોઈ પુખ્ત વયની જો વ્યક્તિ હોય તો એ 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધી રહેલી વસ્તુ જે છે વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. 25 સેન્ટીમીટરથી દૂર અનંત અંતર સુધી, અનંત અંતર એટલે અહીંયા આપણે ઇન્ફાઇનાઇટ નથી લેવાનું, પણ અમુક મીટર અથવા તો અમુક કિલોમીટર સુધી તમે જો એક સીધો રસ્તો અથવા તો સીધી તમારી આઈસાઇટ હોય તો તમે એને સરળતાથી જોઈ શકો છો. એટલે કે પુખ્ત વયની વ્યક્તિ માટે આ દ્રષ્ટિ કેટલી હોય તો કે 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધી એ વ્યક્તિ જે છે એ એમાં રહેલી વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. બરાબર. હવે આગળ આપણે આમાં જ હજુ એક વ્યાખ્યા જોવાની છે જે છે મોતિયો. મોતિયો જેને આપણે કહીએ છીએ કેટરેક્ટ. આ મોતિયા વિશે પણ તમે સાંભળેલું હશે. ઘરમાં દાદા દાદી હોય તો મોટી ઉંમરે તમને ઘણી વખત સાંભળવા મળેલું હશે કે દાદા દાદીની આંખમાં મોતિયો જોવા મળે છે. તો આ ખરેખર આ મોતિયો જે કેટરેક્ટ છે એ છે શું? તો આપણે એને વ્યાખ્યાયિત કરવું તો કહી શકાય કે કેટલીક વખત જે મોટી ઉંમરની વ્યક્તિઓ છે, એટલે કે આપણા દાદા દાદી, નાના નાની, બરાબર, તો આ મોટી ઉંમરના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિની આંખનો જે સ્ફટિકમય લેન્સ, જે નેત્રમણીની આપણે વાત કરીએ છીએ, એ નેત્રમણી દૂધિયો બની જાય છે અથવા તો વાદળછાયો બની જાય છે. એટલે કે નેત્રમણી જે સરસ સ્ફટિકમય જે નેત્રમણી રહેલો છે એ દૂધિયો અથવા તો વાદળછાયો બની જાય એટલે શું થશે કે એ વ્યક્તિ જે છે એ ધીમે ધીમે એની દ્રષ્ટિ કાં તો ગુમાવી દેશે અથવા તો કોઈ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ નહીં શકે, એમાં એને ઝાંખાપ અનુભવાશે. બરાબર. તો આ જે લક્ષણ છે એને જ આપણે મોતિયો અથવા તો કેટરેક્ટ તરીકે ઓળખીએ છીએ. એટલે મોતિયો એટલે બીજું કંઈ નહીં, નેત્રમણીનો જે રંગ છે એ દૂધિયો અથવા તો વાદળછાયો બને અને એનાથી વ્યક્તિ છે એ કોઈ વસ્તુને સ્પષ્ટ રીતે નથી જોઈ શકતી અથવા તો એ સાવ અમુક સમય બાદ તો એ સાવ એની જે દ્રષ્ટિ છે ગુમાવી બેસે છે. તો આ જે વસ્તુ છે એને આપણે મોતિયા તરીકે ઓળખીએ છીએ. એટલે કે તેનાથી તેઓ અંશતઃ અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે, થોડી ઘણી અથવા તો પૂરેપૂરી એની દ્રષ્ટિ છે એ ગુમાવી શકે છે. બરાબર. અને આ જે મોતિયો છે એ મોતિયાને આપણે સર્જરી દ્વારા એ જોવાની જે શક્તિ છે, જોવાની જે એની દ્રષ્ટિ છે, દ્રષ્ટિને આપણે પુનઃસ્થાપિત કરી શકાય છે. એટલે કે મોતિયો, તમને ખબર હશે કે મોતિયાની સર્જરી પણ અત્યારે ઘણી બધી થતી હોય, તો એ સર્જરી દ્વારા જે નેત્રમણી, જે લેન્સ ઉપર જે દૂધિયું આવરણ છે એ આવરણને કાં તો દૂર કરી શકાય છે અથવા તો ઘણી વખત એવું પણ બનતું હોય કે આંખનો જે નેત્રમણી છે એ નેત્રમણીની જગ્યાએ સર્જરી કરીને નવો નેત્રમણી પણ બેસાડવામાં આવે છે અને એના દ્વારા એ વ્યક્તિની જે દ્રષ્ટિ છે, જોવાની ક્ષમતા છે, એ ક્ષમતાને આપણે પુનઃસ્થાપિત કરી શકીએ છીએ અને એ વ્યક્તિ કોઈ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તો અહીંયા આપણે માનવ આંખ અને સમાવેશન ક્ષમતા, એમાં અલગ અલગ ઉદાહરણો દ્વારા સમાવેશન ક્ષમતા, આંખનું દૂરબિંદુ, આંખનું દ્રષ્ટિનું લઘુત્તમ અંતર, મોતિયો, આ બધી વસ્તુ શું છે એને આપણે ઉદાહરણ સાથે સમજવાનો અહીંયા પ્રયત્ન કર્યો.